કોળી સમાજના એક યુવક પર હુમલો કરવામાં આવે, એમને માર મારવામાં આવે, 108 મારફતે ઉનાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો। રણજીત બાંભણિયાને જાહેરમાં પટ્ટા અને લાતો વડે બેરહેમ માર મારવામાં આવ્યોનો વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે। બગદાણાની બબાલ વચ્ચે ગીર સોમનાથ જિલ્લામાં કોળી યુવક પર હુમલાનો મામલો સામે આવ્યો છે। ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં મોડી રાત્રે રણજીત બાંભણિયા પર હુમલો કરવામાં આવ્યો હતો। ઉના શહેરમાં કાયદો અને વ્યવસ્થાને પડકાર ફેંકતી ગંભીર ઘટના સામે આવતા ચકચાર મચી ગઈ હતી। ગીરગઢડા રોડ પર સામાન્ય બોલાચાલી બાદ કોળી સમાજના યુવક પર હુમલો કરવામાં આવ્યો। રણજીત બાંભણિયાને જાહેરમાં પટ્ટા અને લાતો વડે બેરહેમ માર મારવામાં આવ્યોનો વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે। તો બીજી તરફ હુમલાખોરોએ કારને પથ્થરમારો કરી રોકી, ત્યારબાદ જાહેરમાં માર માર્યો। સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા ખળભળાટ મચ્યો હતો। ત્યારે ઘટનામાં ઇજાગ્રસ્ત રણજીતને 108 મારફતે ઉનાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો। વિડીયો વાયરલ થતા કોળી સમાજમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે। તો બીજી તરફ પોલીસે 4 ઈસમોની અટકાયત કરી રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું। ઉના પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ જે છે તે અત્યારે હાથ ધરવામાં આવી છે। ત્યારે છેલ્લા કેટલાય દિવસોથી આપણે જોઈએ છે કે બગદાણાની બબાલમાં કોળી સમાજના એક યુવક પર હુમલો થાય છે। નવનીત બાલધિયા એમનું નામ હતું। એ બગદાણાના સેવક હતા। તેમના પર હુમલા કેસમાં 10થી વધારે લોકોની ધરપકડ થઈ। એ પછી પણ ભાવનગરની અંદર પણ અને સાથે જ અન્ય એક જગ્યાએ કે જ્યાં કોળી સમાજના એક યુવક પર હુમલો કરવામાં આવે, એમને માર મારવામાં આવે, આ બધી જ ઘટનાઓ બની। ફરીવાર ગીર સોમનાથ જિલ્લામાં પણ આ જ પ્રકારની ઘટના બની છે કે જ્યાં કોળી સમાજના એક યુવક પર સામાન્ય બોલાચાલીમાં બેરહેમીથી ઢોર માર મારવામાં આવ્યો હતો। આ પ્રકારની વાત જે છે તે સામે આવી હતી। આ બંને તમે જુઓ કે જ્યાં રિકન્સ્ટ્રક્શન દરમિયાન મોટી સંખ્યામાં લોકો પણ ત્યાં ઉપસ્થિત હતા અને આ વિડીયો જોઈ લો કે જે ઢોર માર મારવામાં આવ્યો હતો। કોળી સમાજના યુવકને ઢોર માર મારવામાં આવ્યો એ સમયનો વિડીયો હાલ સોશિયલ મીડિયા પર પણ ફરતો થઈ રહ્યો છે। એમને લાતો વડે માર મારવામાં આવ્યો, પટ્ટા વડે માર મારવામાં આવ્યો, ઠીકા પાટું અને ગરદા મારવામાં આવ્યા હતા। તે બાદ કોળી સમાજમાં પણ હાલ આક્રોશ જે છે તે જોવા મળી રહ્યો છે। ગઈકાલે ઉના ટાઉન વિસ્તારમાં એનસીપી રોડ પર એક ઘટના બનેલ, જે ઘટના અનુસંધાને ઉના પોલીસ સ્ટેશન ખાતે રણજીતભાઈ પુનાભાઈ બાંભણિયા નાઓની એક ફરિયાદ દાખલ કરવામાં આવે છે। જે ફરિયાદ બીએનએસની કલમ 115(2), 352, 351, 324 અને 54 મુજબ ગુનો દાખલ કર્યો છે। જે બનાવની ઘટના એવી છે કે આ ફરિયાદી રણજીતભાઈ અને એના મિત્ર મિહિર વીરજીભાઈ પરમાર બંને સાંજના આશરે 7 વાગ્યાની આસપાસ પોતાની ઇનોવા કાર લઈ અને 80 ફૂટ રોડ પર ત્યાંથી પસાર થતા ત્યાં રસ્તા પર એક મોટરસાયકલ પાર્ક હતું। જે મોટરસાયકલ કોનું છે શું છે એ બાબતે જે વ્યક્તિ સાથે એમને ચર્ચા થઈ અને એ ત્યારબાદ એમની સાથે માથાકૂટ પણ થવા લાગી અને ત્યારબાદ જે મોટરસાયકલનો ચાલક હતો એને બીજા પણ અન્ય બે મોટરસાયકલવાળા ઈસમોને બોલાવ્યા અને તે તમામે આ ભેગા થઈ આ ફરિયાદી અને આ મિહિરભાઈને ખૂબ માર માર્યા અને ત્યારબાદ તેમની જે ઇનોવા કાર હતી એનો કાચ પણ તોડી નાખ્યો અને ત્યારબાદ આ જે સલીમ તેજાના છોકરાને તેઓ મોટરસાયકલ લઈને આવેલા તેઓ ત્યાંથી જતા રહ્યા હતા। આ જે ઘટના બની એ ઘટનાના સમગ્ર સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે આરોપીની ઓળખ કરી અને હાલ કુલ 4 આરોપીની ઓળખ પોલીસે કરી છે। જેમાં આર્યન સલીમભાઈ સેલોત, સુફિયાન સલીમભાઈ સેલોત, સોહિલ સલીમશાહ જલાલી, અયાજ અતુલભાઈ મોગલ, આ ચારેય આરોપીઓને હાલ પોલીસે રાઉન્ડ અપ કર્યા છે। તેમજ તેઓની હાલ પૂછપરછ ચાલુ છે। તેમજ આ ઘટનામાં અન્ય જે આરોપીઓ છે એની પણ હાલ પોલીસ સીસીટીવીના આધારે ફૂટેજના આધારે તપાસ કરી રહી છે। આ જે સમગ્ર ઘટના છે એ ઘટનામાં હાલ પોલીસે ફરિયાદીની પૂછપરછ તેમજ સીસીટીવીને એના આધારે હાલ પોલીસ આમાં એક કલમ બીએનએસની કલમ 109(1), 189(1), 189(2) અને 191(2)
કલમ ઉમેરવાની તજવીજ હાથ પોલીસ કરી રહી છે. એ 80 ફૂટના રોડે છે ને એ લોકો કાયમી 10-10, 15-15 જણા ટોળું ઓળીને કાયમી સિગરેટ ને દારૂ ને બધું પીતા હોય. હું નથી નીકળ્યો તો મેં કીધું ભાઈ તમે અહીંયા બેઠો માં વયા જાવ ભાઈ. તો એ બધી અવારનવાર મેં 2-3 વાર એ લોકોને કીધેલું હતું. તો એ લોકો ડાયરેક્ટ સમીર ગેસ એજન્સી પાસે હું પહોંચ્યો મારી ગાડી લઈને, ઇનોવા લઈને. તો એ ડાયરેક્ટ આવીને ડાયરેક્ટ મને પેલા ગાડીના કાચ તોડી નાખ્યા, આવીને ડાયરેક્ટ મારવા માંડ્યા મને. બરાબર, મારો વિડીયો બનાવ્યો એ લોકોએ. વિડીયો બનાવીને પછી એ લોકોએ વાયરલ કર્યો. સમગ્ર મામલે તમે પોલીસ ફરિયાદ કરી? પોલીસ ફરિયાદ મેં કરી. મેં પોલીસમાં લખાવેલું હતું. મારો ચેન બેન એ બધું એ લોકો લઈ ગયા. બરાબર છે. તો એ લોકો 8 કે 9 જે વિડીયોમાં જોવો તમે 8 થી 9 થી 10 જણા મને મારે. વિડીયો ઓલા FIR માં એ લોકોએ 3 જણાના જ નામ લખેલા, 3 થી 4 જણા. તમારી માંગણી શું છે રણજીત? મને પૂરેપૂરો આમાં ન્યાય જ મળવો જોઈએ. ગઈકાલે રાત્રે જે બનાવ બન્યો છે ઉનાના પોસ્ટ વિસ્તાર એટલે 80 ફૂટ રોડ ઉપર, જે અવારનવાર વિધર્મીઓ દ્વારા એક અડ્ડો જમાવેલો છે, જ્યાં અવારનવાર હિન્દુ બેન દીકરીઓની છેડતી થાય છે, ત્યાં અમારે આપણા કોળી સમાજના હિન્દુ સમાજના રણજીતભાઈ બાંભણિયા ત્યાંથી પસાર થયા રહ્યા હતા એના મિત્ર સાથે. ત્યારે ટપોરીઓને ટપાડતા કીધેલું કે ભાઈ તમે અહીંયા દારૂ, ગાંજો, સિગરેટ એવું ના પીવો અને તમારા એરિયામાં જઈને આ કરો. તો આ લોકો 8 થી 10 જણા જઈ અને રણજીતભાઈની પાછળ સમીર ગેસ એજન્સી આવેલી છે ત્યાં જઈ અને રણજીતભાઈ ઉપર જાન લેવા હિચકારો હુમલો કરેલો છે. તેમાં તેની કાર તોડી નાખી છે, રણજીતભાઈને ઢોરમાર મારેલો છે અને એનો જે ગળામાં પહેરેલો ચેન પણ લૂંટી ગયા છે આ લોકો, અને જાનથી મારી નાખવાની કોશિશ કરી છે. તથા હિન્દુ સમાજમાં ભય ફેલાય એ માટે આ લોકોએ હિન્દુ એરિયામાં આવી અને 10-15 જણાએ આ એક હિન્દુ યુવાનને મારેલો છે. તમારી માંગ શું છે? અમારી માંગ એવી છે કે આ જે બનાવ બનેલો છે હિન્દુ સમાજમાં ભય ફેલાવવા માટેલો છે, અને આ બધા લુખ્ખા તત્વોને કાયદાનું ભાન થાય, આ લોકોનું સરઘસ નીકળે અને રણજીતભાઈને પૂરતો ન્યાય મળે. અને જે અત્યારે બગદાણામાં બનાવ બન્યો છે, બગદાણાની રાહે ઉના ન થાય એ માટે પોલીસ પ્રશાસને થોડું ધ્યાન દેવું જોઈએ. સમગ્ર મામલો એ છે કે અમે બે મિત્રો છીએ, અમે જતા હતા ઘર પાસેથી, ત્યાં 80 ફૂટનો રસ્તો છે, ત્યાં આ લોકો બેઠા હતા. એટલે અમે બ્રેક કરીને પૂછ્યું કે ભાઈ તમે કેમ અહીંયા છો, બેઠા છો તમે અહીંયા, તમે તમારા એરિયામાં જાઓ ભાઈ, અહીંયા ન બેસાય. તો એ લોકો સામાથી અમારી, એટલે અમે ઉતરીને બધું વ્યવસ્થિત રીતે સમજાવ્યું કે ભાઈ આ તમારું આ ગેરવ્યાજબી છે, આ ન કરાય. તો એ લોકો બીડી અને ગાંજો પીતા હતા. બરોબર, એટલે મેં માથાકૂટ ન કરી અને અમે સીધા નીકળી ગયા. ઓચિંતા આવી અને પાછળથી અમારે કાર અમે જે ઊભી રાખી હતી ને ત્યાં આવીને આને પટ્ટો માર્યો સીધી આંખ ઉપર, એટલે લોહી નીકળ્યા. એટલે સીધો હું બહાર નીકળ્યો તો જોયું તો 8 થી 10 જણા આવી ગયા હતા. એટલે રોકવાનો પ્રયાસ મેં બહુ કર્યો, આની માથે હું ચડી ગયો અને મારે ઓછો ખાવા દીધો, નકર વધારે આ લોકોને એવી ઈચ્છા હતી કે હાવ ઢોર મારી હાલી ન શકાય એવું કરી દેવાનો હતો. અને એક બીક ઘાલવાની પ્રયત્ન કર્યો કે ભાઈ હિન્દુ સમાજ છે આ, એટલે ખોફ આવે. તમારી માંગ શું છે? બસ અમને ન્યાય મળવો જોઈએ.